નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. પાછલા કેટલાક દિવસોથી યુદ્ધની પરિસ્થિતિ, તે વચ્ચે સીઝફાયરની જાહેરાત અને ત્યારબાદ ઈરાને તેનું ઉલ્લંઘન પણ કર્યું. બાદ ઇઝરાયલ પર હુમલો કર્યા હોવાનો દાવો થયો, જેથી ઇઝરાયલે પણ પોતાની સેનાને તહેરાન પર બોમ્બ વરસાવવાનો આદેશ આપ્યો. ઇઝરાયલના આદેશ બાદ અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ બંને દેશો પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો કર્યો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને ઇઝરાયલને સલાહ આપી કે તે ઇઝરાયલ તમે બોમ્બ વરસાવશો નહીં, અને જો તમે આટલો મોટો હુમલો કરશો તો તે સીઝફાયરનું ગંભીર ઉલ્લંઘન ગણાશે. બીજી તરફ જે પરિસ્થિતિ સર્જાઈ છે, મિડલ ઇસ્ટમાં તણાવ વધતા વાયુસેનાની પણ અસર થઈ છે. વાયુસેવા અસર તેને પહોંચી રહી છે. યુદ્ધના તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવને પણ અસર થઈ. શું ઇઝરાયલની આ ઉશ્કેરણીજનક રણનીતિ છે? અમેરિકાનું જે પ્રકારે આપણે વાત કરવા જઈએ, ઇન્ટરફિયર કરવું, અમેરિકાની એન્ટ્રી, ઈરાન ઇઝરાયલ તણાવમાં અમેરિકાનું વલણ કેટલું યોગ્ય? તો બંને દેશોના તણાવ વચ્ચે શાંતિના સંકેતો પણ કેટલા છે? મિડલ ઇસ્ટના તણાવની ભારત ઉપર ખાસ કરીને શું અસર થઈ શકે છે? અને ઈરાન અને ઇઝરાયલની જો વાત થાય તો બંને દેશોમાં અત્યારે કોનું પલ્લું ભારે છે? કયા પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા છે? તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. જગદીશભાઈ વ્યાસ વિદેશી બાબતોના નિષ્ણાંત છે તેઓ, અને લલિતભાઈ રાવલ રક્ષા વિશેષજ્ઞ છે. સર, આપ બંનેનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ જગદીશ સર, આપને પ્રશ્ન કરવા માંગુ. યુદ્ધનો 12 દિવસ વીતી ચૂક્યા છે. આ પરિસ્થિતિને ઈરાન અને ઇઝરાયલની યુદ્ધ વિરામની જાહેરાત થાય છે. એક નાટકીય પ્રકારે આપણે કહી શકીએ કે ટ્રમ્પનું વારંવાર ગઈકાલે પણ ટ્વીટ આવ્યું, ત્યારબાદ આજે સીઝફાયરનું એવું ઉલ્લંઘન પણ થયું, વળી પાછા હુમલાઓ ચાલુ થયા. આ પરિસ્થિતિ કઈ દિશામાં જઈ રહી છે? આ કોનું પલ્લું પહેલા તો એવું ભારે દેખાઈ રહ્યું છે આ પરિસ્થિતિમાં, અને અમેરિકાનું ઇન્વોલ્વમેન્ટને કઈ રીતે જુઓ છો સર આપ? હા, અમેરિકામાં ઇન્વોલ્વ થયું કદાચ 22 વર્ષ પછી પહેલી વખત એક યુદ્ધમાં એણે ભાગ લીધો છે, અને એના 24 કલાકમાં જ પણ પાછું પોતાના પ્લેન પાછા મંગાવી લીધા છે. હવે આમાં મૂળ પરિસ્થિતિ આપણે જોઈએ તો નથી ઇઝરાયલ બરાબર કે નથી ઈરાન બરાબર. બંને દેશોએ આ રીતે કરેલું છે. ઇઝરાયલ તો હવે ફેમસ થઈ ગયું છે કે સીઝફાયર કરવું અને એનું ઉલ્લંઘન પણ કરવું. આ પહેલાં માર્ચમાં પણ એમણે ગાઝા સાથે સીઝફાયર કર્યું હતું, તેમાં પણ ઉલ્લંઘન વારંવાર થયું છે, આજે પણ થયું છે. હવે આમાં મૂળ અમેરિકા આની અંદર કેમ ઇન્વોલ્વ થાય છે? સવાલ એ થાય છે મોટો કે 1-2 મિનિટ તમને સમજો કે અમેરિકામાં ઓઇલ લોબી બધી જ આખી યહૂદીઓ પાસે છે, જ્યુઇશ લોકો પાસે. હવે એવું કહેવાય છે કે ઓઇલ 25-30 વર્ષ પછી બિલકુલ એની વેલ્યુ ખલાસ થઈ જશે, કારણ કે જે રીતે એનર્જીના બીજા સોર્સિસ ઊભા થઈ રહ્યા છે, હાઇડ્રોજન ફ્યુઅલ સેલ હોય કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ઇલેક્ટ્રિસિટી હોય કે સોલર હોય કે વિન્ડ એનર્જી હોય, એટલે એવું માને છે કે 25-30 વર્ષ પછી ઓઇલ, એટલે હવે જે યહૂદીઓ જે આખું લોબી છે ઓઇલની, એ લોબીએ યહૂદી લોકોને આ રીતે ઇન્વોલ્વ કરી અને ઇઝરાયલને મોટિવેટ કરેલા છે કે કરવું છે. બીજી બાજુ ઈરાન જોઈએ તો ઈરાન ઓઇલ પુષ્કળ છે, એ 2 વસ્તુ કરે છે. એક તો એમને એ ટ્રેડિંગ ડોલરમાં કરવા માગતા નથી, કરતા નથી, અને બીજું કે એ પોતાનું ઓઇલ 25% ડિસ્કાઉન્ટમાં વેચે છે, અને એમના ખાસ કરીને મેઇન એમના કસ્ટમર્સમાં જોઈએ તો ચાઇના છે. એટલે અમેરિકાને આ વસ્તુ ખૂંચે છે, પરંતુ એને માટે એમનો સ્ટ્રેટેજી એવી કરી છે કે ન્યુક્લિયર સાધનો બનાવે છે, ન્યુક્લિયર બોમ્બ બનાવે છે, માટે થઈને અમે એની અંદર એટેક કરીએ છીએ. હકીકતમાં એમને ઓઇલ લોબી આખી તોડી નાખવી છે. આખું ઈરાનનું જે રેજીમ છે આયાતોલા ખોમૈનીનું, એને આખું ચેન્જ કરવું છે. આ રીતે ટ્રમ્પ પણ બહુ લેતા. બીજે દિવસ પછી હવે સીઝફાયરની વાત કરે છે. હવે જ્યારે ઈરાને કતાર ઉપર હુમલો કર્યો, અને ખાસ કરીને અમેરિકન જે એમના સાધનો હતા બધા
પ્લેનને એના માટે. તો આમ જોવા જઈએ તો છેલ્લા 60-70 વર્ષના ઇતિહાસમાં અમેરિકા ઉપર ફક્ત બે જ વાર હુમલા થયેલા છે અમેરિકન આર્મી પર, અને બંને ઈરાને કરેલા છે. એટલે ઈરાન એ રીતે સ્ટ્રોંગ છે. એટલે મને એમ લાગે છે કે ટ્રમ્પ સમજી ગયા કે હવે આપણે આગળ વધવામાં મજા નથી અને આને આપણે સીઝ ફાયર તરીકે ડિક્લેર કરી દઈએ, એટલે એમણે કરેલું છે. હવે આને કેટલી હદ સુધી આનું પાલન થાય છે એ જોવાની વસ્તુ છે. પરંતુ મૂળ વાત એ થાય છે કે ઇઝરાયલ 1 કરોડથી પણ ઓછી વસ્તીવાળો દેશ છે, પરંતુ એમની પાસે ટેકનોલોજી છે, એમની પાસે બહુ યુદ્ધનું લડવાનું એક જુસ્સો છે. સરાઉન્ડિંગ ચારે બાજુથી બધા એમના વિરોધીઓ દેશો એની આજુબાજુ છે, તે છતાં પણ એ કરી રહ્યા છે. એટલે ઇઝરાયલ પોતે આ રીતે વારંવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરેલું છે અને કરતા આવ્યા છે, અને આજે પણ કર્યું છે. હવે ટ્રમ્પે છેલ્લે અત્યારે નેટોમાં જતાં પહેલાં એમણે એ જ કહ્યું કે ઇઝરાયલ ઉપર હું આઈ એમ નોટ હેપી. પહેલી વખત એમણે ઇઝરાયલ માટે એટલું કોમેન્ટ કરી છે અને ઈરાન માટે પણ કરી છે. એટલે આ યુદ્ધને હવે આપણે ક્યાં શું પોઝિશન થાય છે, દિવસે દિવસે રોજ બદલાતું રહેશે. એટલે જોવાનું છે કે આપણે ક્યાં આના પછીનો શું સ્ટેપ થાય છે. લલિતભાઈ રાવલ રક્ષા વિશેષજ્ઞ છે, તે પણ જોડાયા છે, અને અમલભાઈ ધ્રુવ છે, આર્થિક વિશ્લેષક છે, તે પણ જોડાઈ ચૂક્યા છે. આપ તમામનું સ્વાગત છે ફરીવાર. લલિત સર, આપને પ્રશ્ન કરવા માંગુ, જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, પહેલેથી જ યુદ્ધની પરિસ્થિતિ અન્ય દેશો વચ્ચે પણ છે, યુક્રેન રશિયાનું છે, ત્યારબાદ આ પરિસ્થિતિ આપણે ભારત પાકિસ્તાન વચ્ચેનો પણ તણાવ જો, અને અત્યારની જે પરિસ્થિતિ ઇઝરાયલ ઈરાન તરફ જે વધતો જઈ રહ્યો છે તણાવ, અમેરિકાનું ઇન્વોલ્વમેન્ટ થવું, ક્યાંક સીઝ ફાયર સુધી વાત આવે છે, યુદ્ધના આ 12 દિવસ વીતી ચૂક્યા છે. આ પરિસ્થિતિ હાલ કઈ શાંતિ તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, આપ કઈ રીતે જુઓ છો? ઈરાન અને બીજા બધા મુસ્લિમ રાષ્ટ્રોને ઇઝરાયલના ઉત્પત્તિ કાળથી જ એને દુશ્મની છે અને એને આંખમાં ખૂંચે છે ઇઝરાયલ. એટલે હંમેશા ઇઝરાયલને તોડવા પ્રયત્ન કરતા આવ્યા છે. અને એમાં ખાસ આગળ વધીને કહીએ તો એમાં ઈરાન જે છે એ બહુ કટ્ટરવાદી છે. અને જોકે 80 પહેલાની એની પરિસ્થિતિ જોઈએ તો એ ખૂબ પ્રોગ્રેસિવ હતું, જ્યારે પરસ એનું પારસી સંસ્કૃતિ એની કહેવાય ત્યાંની એ કલ્ચરમાંથી જ્યારે ઇસ્લામમાં કન્વર્ટ થયા એ પછી એ બહુ કટ્ટરવાદી થઈ ગયા છે. આ એમનું છમકલા અવારનવાર ચાલતા જ રહેતા હતા. ઈરાને એના પ્રોક્સી મોકલીને હુતીઓ, હમાસ એ દ્વારા પણ ઇઝરાયલને ખૂબ પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો. આ વખતે જ્યારે ઇઝરાયલે યુદ્ધ છેડ્યું અને જ્યારે ઈરાન ન્યુક્લિયર બોમ્બ બનાવવાની તૈયારી થઈ અને એનું લગભગ બનવાની અણી ઉપર આવે એવા એના ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા પછી જ્યારે એને તોડવાની વાત કરી તો ઇઝરાયલે શરૂઆત કરી. પણ એ તોડવા માટે 100% જે બંકર બ્લાસ્ટર બોમ્બ જોઈએ એ ઇઝરાયલ પાસે નહોતા. એ માટે એને અમેરિકાની મદદ લેવી પડે એવી જ હતી. આ દરમિયાન જ્યારે ચાલતું હતું પણ એમાં અમેરિકાની અને ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ નાખુશી હતી. એમાં એ એકચ્યુઅલી નોબેલ પ્રાઇઝની ચેવનામાં જીવનારો જીવ લાગે છે અત્યારે. ભારતને અને પાકિસ્તાનને પણ યુદ્ધ વિરામ કર્યાના બણગા 15 વાર જ્યારે ના પાડી ચૂક્યા છે આપણા તરફથી, પાકિસ્તાનના પણ સત્તાધીશો ના પાડી ચૂક્યા છે, તેમ છતાં પણ ટ્રમ્પ હજી બણગા ફૂંકે છે કે મેં યુદ્ધ વિરામ કરાવ્યું ભારત પાકિસ્તાનનું. એવી જ રીતે ઈરાન અને ઇઝરાયલનું પણ એને યુદ્ધ સ્થગિત કરાવવાની એ હતી ખેવના. પણ ઇઝરાયલે જ્યારે એને પૂછ્યું ને એટેક કરવાનું તો એને લાગ્યું કે હું મોટો ભા, હું ચૌધરી જગતનો, તો મને પૂછ્યા વગર કેમ કર્યું, એટલે નારાજગી હતી. તેમ છતાં આંતરિક રીતે એના જે મશીનરી છે તે એને આજ દિન સુધી સપોર્ટ કરતી આવી છે. આર્થિક એને સામરિક અને મિલિટરી રિક્વાયરમેન્ટ બધી જ એની પૂરી કરે છે. પણ જ્યારે ઇઝરાયલ ઉપર ખૂબ બોમ્બાર્ટમેન્ટ થયું પણ એ તોડવાનું નહોતું ત્યારે એને ટ્રમ્પ સાથે પુતિનની મુલાકાત થઈ. આ તો જોઈ છે, આના વગર તમે નહીં કરી શકીએ. એટલે અમેરિકાએ એના B-52 વિમાન દ્વારા એના જે હેવી બોમ્બ્સ હતા, જે બંકરોને બ્લસ્ટ કરે 90, 100, 150, 200 કિલોમીટર સુધી અંદર જમીનમાં ઘૂસીને અંદર ફોડે અને અંદરનું બધું નેસ્ત નાબૂદ કરે, એ બોમ્બોની જરૂરિયાત હતી. એના માટે રાજી થયા, એ તોડી નાખ્યું. એ તોડ્યા પછી ટ્રમ્પને થયું કે હવે મારા યુદ્ધના વિરામની હું જો કરું તો મને કંઈક નોબેલ પ્રાઇઝની મારા માટે જે ભલામણ થઈ જાય પાકિસ્તાન તરફથી, આ ત્રાસવાદી દેશ પાકિસ્તાન તરફથી
જે ભલામણ થઈ છે એમાં મારું કંઈક આગળ વધે. એટલે એને ટૂંકમાં મને તો અત્યારે મહાભારતની યાદ આવી રહી છે. મહાભારતમાં જેમ આપણે કહેતા ને કે સાવધાન કરીને એના ઉપર એટેક કરતા, એ સાવધાન કરવાની એ જ રૂલ અને એ જ રેગ્યુલેશન ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ગોઠવણી કરીને એના બનાવ્યા. અને આ જે એટેક થઈ રહ્યો છે પાછળ, એના ન્યુક્લિયર ના જે એસેટ છે એ પણ કદાચ ખતમ થઈ ગયા કે નથી થયા એ હજી ચોખવટપૂર્વક એનું સત્ય બહાર નથી આવ્યું. કારણ કે એની લગભગ 25 થી 30 જેટલી ટ્રકો બહાર લાઈનમાં ઉભેલી આપણે સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકીએ છીએ. એટલે આ એના બંકરોને ફોડતા પહેલા કદાચ ટ્રમ્પે ત્યાં સૂચના આપી કે અમે આવું કરવાના છીએ. એટલે 2 દિવસ પહેલા જ એને આખી ત્યાંથી જેટલી ન્યુક્લિયરના એના એ હતી સામગ્રી એ એને રિમૂવ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે. એટલે આ લગભગ મારી દ્રષ્ટિએ એ સેટ થાય છે. હવે અમેરિકાનું પણ પક્ષ રહી ગયો, ભાઈ ચલો અમે એના ન્યુક્લિયર એસેટ્સ તોડી નાખ્યા, એની જે સેટઅપ હતા એ અમે તોડી નાખ્યા. પછી ઈરાન કે તો મારું શું, મારું કઈ નહીં કરવાનું. હાર કે તું એક કામ કર, તું કુવૈત ઉપર કરી દેજે. હું એના કિંગ ફૈઝલને કહી દઉં છું. એટલે કિંગ ફૈઝલને ઈરાને ફોન કર્યો. એ બંને વચ્ચે પણ ગોઠવણ થઈ ગઈ અને ક્યારે એટેક કરવાનો છે ઈરાને એ પણ નક્કી થઈ અને એ પણ ઇન્ફોર્મેશન કુવૈતને આપી દીધી. તમે આ ટાઈપે એટેક કરીએ છીએ, 6 મિસાઇલ્સ નાખી, કોઈ પણ મિસાઇલ્સ ત્યાં નુકસાન પહોંચાડી શકી નથી. એટલે ઈરાનનો પણ ઈગો સંતોષ થઈ ગયો. ના, અમે અમેરિકાના સૈન્ય બેઝ જે કતારમાં હતા એના ઉપર અમે હુમલો કર્યો છે. એટલે તેરી બી ખુશી મેરી બી ખુશી, બધે ખુશ થઈ ગયા. અને એ પછી ડોનાલ્ડ ટ્રમ્પે સીઝ ફાયર ડિક્લેર કરી દીધો. પણ એ ઇઝરાયલની ઉપર જઈને કર્યો. ઇઝરાયલથી નાખુશી એની આજે એટેક નથી અને એકચ્યુઅલી યુદ્ધ વિરામ કરવો છે. પણ ઇઝરાયલનો ભય હજી દૂર થયો નથી. જ્યાં સુધી ઈરાનની ત્યાંની સત્તા જે છે એનો પલટ ન થાય, એને ફેર ન થાય, અને એમાં ખાસ કરીને એનો ખોમૈની જે કટ્ટર વિરોધી વડો છે એનો નેસ્ત નાબૂદ ન કરે ત્યાં સુધી નહીં કરે. બીજું તમે જુઓ કે ઈરાનના પણ એના લગભગ 8 થી 10 ટોપ કમાન્ડરો મારી નાખ્યા છે અને બીજા એના ન્યુક્લિયર સાયન્ટિસ્ટોને મારી નાખ્યા. એ સિવાય કઈ માનવ હાનિ ત્યાં થઈ નથી ઈરાનમાં પણ. અને ઇઝરાયલમાં તો એક પણ સૈનિક મર્યો નથી કોઈ પણ એટેકથી. એટલે મને એ રીતે જોવા જઈએ તો આ બધી ફિક્સ ગેમ ચાલતી હોય ને એવું લાગે છે. બીજું જયારે યુદ્ધ થાય ત્યારે હંમેશા ઓઇલ પ્રાઇસ કે ઓઇલ પ્રોડ્યુસ કરતા એ આર્થિક રીતે પણ આપણે જોઈએ ભાવ વધવો જોઈએ. એની જગ્યાએ અત્યારે ગઈકાલ રાતથી એનો ભાવ ઘટવા માંડ્યો છે. એટલા બધું કઈક ફિક્સ ગેમ રમાઈ રહ્યો ને. આપણી સાથે જોડાયેલા છે આર્થિક વિશ્લેષક છે અમલભાઈ ધ્રુવ. સર, આપનું શું માનવું છે? યુદ્ધની પરિસ્થિતિ, વારંવાર જે પ્રાઇઝનું અપડાઉન જવું, હાલના જે સમીકરણો રચાઈ રહ્યા છે, ભાવ ડાઉન પણ આવી રહ્યા, આ અપડાઉનને કઈ રીતે જુઓ છો? શું આ સમીકરણોને જી જણાવો. આ આખો જે મિડલ ઇસ્ટનો એરિયા છે એ ઓઇલ રીચ એરિયા છે. એટલે ઓઇલને કારણે આ યુદ્ધ ઊભું કરવામાં આવ્યું છે. અને ઈરાન સસ્તા ભાવે ઓઇલ આપતું હતું, ઈરાન અને રશિયા, અને ડોલરની અંદર એ ટ્રાન્ઝેક્શન કરવામાં એ લોકોને વાંધો હતો. એટલે આ બે વસ્તુ અમેરિકાના પેટમાં ખૂંચતી હતી. અને એટલે ઘણા વખતથી એણે કહ્યું કે પરમાણુ બોમ્બ કેમ બનાવ્યા, એટલે એની સામે પગલાં લો. એટલે કોઈ પણ કારણસર એની સાથે યુદ્ધ કરવું હતું. પણ આપણે જે વાતો કરીએ તે આપણી પાસે ચેનલ દ્વારા જે ઇન્ફોર્મેશન આવે છે એ બધા ઉપર આધારિત છે. એને આપણે બાજુમાં રાખીએ. આપણા ઉપર શું અસર, ભારતના અર્થતંત્ર ઉપર આની શું અસર થશે, એ સમથિંગ દેટ વી હેવ ટુ વરી અબાઉટ. અને ભારતે કયો સ્ટેન્ડ લેવો જોઈએ? અત્યારે એવું છે કે ઈરાન પાસેથી આપણે લગભગ 450 બિલિયન ડોલરનું ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે ઈરાન આપણને સસ્તે ઓઇલ આપે છે અને ખૂબ જ મોટા પાયે ઈરાન આપણને ઓઇલ આપી રહ્યું છે. ઈરાનમાં એક્સપોર્ટ તો આપણો હાર્ડલી 1 કે 2 બિલિયન ડોલરનો હશે. એમાં બાસમતી રાઈસ છે અને તુવેરની દાળ છે ને એ જાતની વસ્તુઓ ત્યાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એટલે આપણા ઇમ્પોર્ટ ઉપર આની ઘણી અસર થવાની. વળી આ યુદ્ધને કારણે જે દરિયાઈ માર્ગ વ્યવહાર છે, ખોફૂઝ કે એ જગા છે, એ જે ચેનલ છે તે બંધ કરવાની ઈરાન ધમકી આપી રહી છે. અને જો એ થાય, અને થઈ ગઈ છે અત્યારે તો ઓઇલના ઇમ્પોર્ટ માટે કે કોઈ પણ એક્સપોર્ટ માટે આપણે આફ્રિકાથી નીચે થઈ અને યુ ટર્ન લઈ અને ઉપર જવું પડે. એટલે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ આપણા એક્સપોર્ટ ઉપર વધશે
આપણા ઇમ્પોર્ટ ઉપર વધશે. ઓઇલના ભાવ ઈરાન તો જે હશે તે જ રાખશે, પણ એ ઓઇલ આપણને મેળવવું મુશ્કેલ અને અઘરું બનશે. અને જો ઈરાનમાં સત્તાની પલટ આવી તો શું થવાનું કે ઈરાનના ઓઇલના ભાવ વધારવાના. એ જ ઓબ્જેક્ટિવ છે આખા અમેરિકાનો આની પાછળ. એટલે જો ખોમેની રહેશે તો પણ આપણને કોસ્ટ, અને જો ખોમેની જશે તો કોસ્ટ વધારે જ થવાની છે, કારણ કે ઓઇલ પર સે મોંઘું થશે અને પછી ફક્ત રશિયા પાસેથી આપણે એ ઓઇલ મેળવી શકીશું. એટલે અમેરિકાને ઓઇલને મોંઘું કરી અને પોતાનું ઓઇલ પણ વેચવાની દાનત છે. એટલે આ આખો પૈસાનો મામલો છે. આની અંદર ભારતને તો હેડ્સ આઈ લૂઝ એન્ડ ટેલ્સ આઈ લૂઝ, બંને તરફ આપણને તો નુકસાન જ છે, કારણ કે આપણે ત્યાં ઓઇલના ભાવ, ઓઇલની કોસ્ટ આપણી વધવાની છે. અને એને કારણે ઓઇલ જેવી વસ્તુનો જ્યારે ભાવ વધે એટલે એની કાસ્કેડિંગ ઇફેક્ટ થવાની. એટલે ઇન્ડિયાની અંદર પણ એનર્જીની કોસ્ટ વધશે, ટ્રાન્સપોર્ટેશન, કન્વેયન્સની, પેટ્રોલનો ભાવનો વધારો, એ બધા ભાવ વધારાથી આપણે સાવચેત રહેવું પડશે. એટલે જગદીશ સર, આપનું શું માનવું છે આ મામલે? શું એક તો ક્રૂડ ઓઇલના ભાવની વાત આપણા વાળી ચોળીને આપણે અહીંયા જ આવી છે કે ભારતને શું અસર થાય છે? આપણે દર્શક મિત્રો પણ સરળ શબ્દોમાં આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ કે આમાં ભારતનો +1 શું છે, ક્યાં નુકસાન થવાનું છે, ક્યાં આપણે ચિંતા કરવાની જરૂર છે એ વિષય ઉપર, તો કઈ રીતે સમજાવવાનો પ્રયાસ કરશો એ મામલે? હા, છેલ્લા 2 દિવસથી આ બાબતમાં ચર્ચા થઈ રહી છે. અને હું એ રીતે કહું કે ઈરાન જ્યારે એમણે વાત કરી કે આ એક કનાલમાં એમની પાસે એમની માલિકીની જે 32-33 કિલોમીટર એરિયા છે એ બ્લોક કરવા માગે છે. એ બ્લોક કરે તો અરેબિક સમુદ્રમાં જઈ ના શકે મોટા વાહન, એમના જહાજ, અને પાણી ડીપ છે. અને પણ અગત્યની વાત એ છે કે ફક્ત ને ફક્ત ઈરાનમાંથી જ એ ક્રૂડ ત્યાંથી પસાર થાય છે એવું નથી. ત્યાંના બધા જ કન્ટ્રી, કતાર છે, સાઉદી અરેબિયા છે, યુએઈ છે, ઓમાન છે, આ બધા ઈરાન માટે ફ્રેન્ડલી દેશ છે, ઇસ્લામિક એમના સંગઠનવાળા છે. ભલે શિયા અને સુન્નીનો એ લોકોનો ઇન્ટરનલ ઇસ્યુ છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં ઈરાનને પોસાય એવું નથી કે બ્લોક કરે તો પછી બધા દેશોને આ રીતે ત્યાંથી પસાર થતા એમના ક્રૂડને અસર થાય એવી છે, એમને ગેસને અસર થાય એવી છે. એટલે મને નથી લાગતું કે ઈરાન આવા કોઈ સ્ટેપ લે. ભલે એમણે થ્રેટ કર્યું છે આ રીતે કે કરી શકીએ એમ છે, એ કરી શકે એમ છે. એની સામે અમેરિકાએ એ જ અરેબિક સીના એ એંગલ ઉપર મોટા જહાજ મૂકી દીધેલા છે કે કોઈ પણ સંજોગોમાં ઈરાન એ પ્રોટેક્ટ ના કરી શકે, એ બ્લોક ના કરી શકે, એટલા માટે થઈને. એટલે મને એમ લાગે છે કે એની મોટી અસર થશે નહીં. બીજું કે ભારતને પેટ્રોલ માટે આપણે ઘણા બધા સેલ્ફ સફિશિયન્ટ થવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણે જેમ કહ્યું એમ કે રશિયા અને ઈરાન પાસેથી આપણે મેઇન ક્રૂડ લઈએ છીએ. હવે એની અંદર પ્રાઇઝની એક વસ્તુ છે, અને બંને દેશો ડોલરમાં ટ્રેડ નથી કરવા માગતા, માટે થઈને અમેરિકાને આ વાંધો છે. અને જેમ આગળ વાત થઈ એમ, જો ક્રૂડ ઓઇલ માટે જો અમેરિકાની લોબી જો કરી શકતી હોય તો એ જુઇશ પોતાની કમ્યુનિટીઝ થ્રુ ઇઝરાયલથી કરવા માગે છે. એટલે આપણે જોઈએ તો ઇઝરાયલે સૌથી પહેલાં બોમ્બાર્ડો ક્યાં કર્યો હતો? જ્યારે ઈરાનને પર મિસાઇલ ફેંકી ત્યારે એ લોકોએ એમની ક્રૂડ ઓઇલ એની રિફાઇનરી અને એ એરિયામાં જ એમણે કર્યું હતું. પછી જ એમણે આ પ્રશ્ન ઊભો કર્યો છે કે ન્યુક્લિયર વેપન્સને બધું બનાવે છે. એટલે આ રીતે જોવા જઈએ તો મને નથી લાગતું કે ભારતને એટલી મોટી અસર થાય. આપણે 2 દિવસમાં જોઈએ છે કે ક્રૂડ ખૂબ ઊંચું ગયું હતું, પણ 2 દિવસમાં ઇવન આજે પણ એ ક્રૂડના ભાવ કંટ્રોલમાં છે. અને ભારતને ઇકોનોમીના આપણે સ્ટોક માર્કેટ જોઈએ એ જ રીતે અમેરિકાને પણ કોઈ અસર થઈ નથી. એટલે આ એક બહુ ચિંતાનો વિષય નથી, કારણ કે બીજા બધા અરેબિક દેશો પણ આની અંદર સંગઠનમાં છે અને સાથે રહેશે. હવે મૂળ વાત આવે છે કે ઇઝરાયલ હવે શું કરશે? ઇઝરાયલે આ પહેલાં જેમ વાત થઈ તેમ પોતે સીઝ ફાયર ઘણીવાર તોડેલા છે અને ગાઝાને, એટલે એ ભલે અત્યારે ઈરાન સાથે પોતે સીઝ ફાયરની વાત કરે, પણ યુદ્ધ પૂરું કરવા માટે કોઈ તૈયારી નથી એમની. અને સામે ઈરાને પણ એવા સ્ટેટમેન્ટ આપેલા છે. એટલે આ ભારેલો અગ્નિ તો રહેવાનો જ છે. અને એની સામે ઇઝરાયલ હજી ગાઝા સાથે પણ એટલું જ અગ્રેસિવ છે. હવે આમ જોવા જઈએ તો ઇઝરાયલને અમેરિકાનો સપોર્ટ ખરો,
પરંતુ જ્યારે હવે આજે ટ્રમ્પે એમ કહ્યું કે હું ઇઝરાયલ પર પણ નારાજ છું કે મારા સીઝ ફાયર કર્યા પછી પણ એમણે આ રીતે મિસાઇલ નાખી છે, એટલે બહુ જ ખોટું કરેલું છે. એટલે એમણે પોતાના બધા B-2 પ્લેન એમણે પાછા અમેરિકા મંગાવી લીધા છે. અને હવે મને એમ લાગશે કે અને બીજું કે ટ્રમ્પને હજી મોટો પ્રશ્ન બાકી છે. એણે કોંગ્રેસમાં અને સેનેટમાં આ યુદ્ધ માટેનો ખર્ચો, આ યુદ્ધ માટેનો અગ્રેશન બધું પ્રૂવ કરવું પડશે. અત્યારે ભલે એની પાસે એક્ઝિક્યુટિવ પાવરને લીધે એણે એક અર્જન્ટ તરીકે આટલું 2 દિવસ 1 દિવસનું એણે બોમ્બાર્ડિંગ કરી નાખ્યું અને કામ પતાવી દીધું, પરંતુ લાંબો વખત માટે એને મંજૂરી મળવી બહુ જ મુશ્કેલ છે. એના પોતાના રિપબ્લિકન સેનેટર્સ, કોંગ્રેસમેન પણ આ બાબતમાં વિરોધી છે, યુદ્ધ કરવામાં માનતા નથી. અને આજ સુધી જ્યારે અમેરિકા યુદ્ધમાં ગયું છે ત્યારે બધે એમણે માર ખાધો છે. અફઘાનિસ્તાન હોય કે વિયેટનામ હોય કે જાપાન હોય, બધે જ તકલીફ કરેલી છે. એટલે અમેરિકા એ લેસન શીખેલા છે કે આર્થિક રીતે નુકસાન છે અને એ સિવાય દુનિયામાં અમને કોઈ ફાયદો થતો નથી. લલિત સર, આપને શું લાગે છે? એક તો શાંતિના સંકેતની આપણે વાત કરીએ અને એક મુદ્દો એ કે ઉશ્કેરણીજનક રણનીતિ ગણી શકીએ આને, જે રીતનો આપે અગાઉ પણ જણાવ્યું છે ઘટનાક્રમ નાટકીય રીતે એવો ઘણા આવા સંકેતો એવા લાગ્યા, પરંતુ શું આ ઉશ્કેરણીજનક રણનીતિ છે અને કોનું પલ્લું હજુ પણ ભારે છે હાલની પરિસ્થિતિએ, શું લાગે? આજની તારીખનું જોવો તો લગભગ ઇઝરાયલનું પલ્લું થોડું ભારે છે. એનું કારણ કે અમેરિકાનું પીઠબળ છે. પણ આજ જે 12 દિવસના યુદ્ધ દરમિયાન જેટલા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે એ દરેકની એક લિમિટ હોય. આજ આખા વિશ્વનો સૌથી મોટો મિલિટરી આર્મ્સ અને એમ્યુનિશનનો જથ્થો ધરાવતું રશિયા આ 3 વર્ષથી એક યુક્રેન સામે યુદ્ધમાં પણ લગભગ તાકી ગયા જેવું છે. તો એ દરેકનો જથ્થો જ્યારે વપરાઈ જતો હોય ત્યારે દરેકને બીજું ક્યાંથી પ્રોડ્યુસ કરીને લાવવું, એની પાસે એટલો જથ્થો પણ ન હોય. ઈરાન જ્યારે લગભગ પહેલા દિવસની આસપાસ 100-150 મિસાઇલો છોડતું, આખું બેરેજ છોડતું, પછી 50 આવ્યા, પછી 30 આવ્યા, પછી 10 આવ્યા, હવે 6-7 મિસાઇલો છોડી શકવાની એની ક્ષમતા રહી છે. સેમ કન્ડિશન ઇઝ એપ્લાઇડ ટુ ઇવન ઇઝરાયલ. ઇઝરાયલ પાસે પણ કેટલો એને રોકશે, એની એર ડિફેન્સ સિસ્ટમ પણ એની કોલેપ્સ થઈ જાય એટલી પરિસ્થિતિ, કેટલા લાવશે, ક્યાંથી લાવશે? એટલે બંને પક્ષે એ તો તકલીફ છે જ. તેમ છતાં જે આ ભારેલો અગ્નિની પરિસ્થિતિ, જેમ જગદીશભાઈ કીધું, એ તો રહેવાની, એ રહેશે. પણ કદાચ આ આર્મામેન્ટની અછતના કારણે એ બંને, અને રશિયાથી એક શીખેલા છે અને અમેરિકા તો દરેક જગ્યાએ હાર્યું છે, જેમ જગદીશભાઈ કીધું એમ બધી જ જગ્યાએ એને બગાડીને જ નીકળ્યું છે. એટલે એની ઓલરેડી એની શીખ, એની ઉપરથી આપણે એક ઉદાહરણ લઈ અને આ બંને પક્ષે પણ, અને જે મેઇન પર્પઝ હતો એ સોલ્વ થઈ ગયો છે. એના ન્યુક્લિયર આર્મામેન્ટની એની જે ફેસિલિટી હતી ટોટલ, એનો આખો સેટઅપ ટોટલ ડિસ્ટ્રોય કરી દીધો છે એનો ફોર્ડોનમાંથી, ઇપ્સાનમાંથી. એટલે 3 સાઇટોને એને ડિસ્ટ્રોય કરી દીધી છે. એટલે હવે લગભગ ન્યુક્લિયર આર્મામેન્ટ બનાવવા માટે એને બીજા 15 થી 20 વર્ષ એને મહેનત કરવી પડશે ઈરાને, ત્યારે જઈને બનવાનું છે. એટલે એ મોટો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. એટલે હવે કદાચ આ બિંદુ ઉપર જો વિચાર કરે તો બંને પક્ષે થોડી સહમતિ થઈ. અને બંને પક્ષો, ઇઝરાયલે પણ કીધું કે અમે હવે તૈયાર છીએ જો ઈરાન નો કરે તો, ઈરાને પણ કીધું કે હવે જો ઇઝરાયલ એટેક ન કરો તો અમારે હવે નથી કરવું, અને ટ્રમ્પે કીધું કે હવે કરો તમે સુલે. એટલે આ રીતે એક આઈ થિંક મને તો પેલી ફિક્સ ગેમ ચાલતી હોય ને એવું હજી પણ એવું જ લાગી રહ્યું છે. પણ ઈરાન ને ઇઝરાયલની દુશ્મની જે છે એ તો હંમેશા રહેવાની, અને એ ભારેલો અગ્નિ રહેવાનો, પણ ઘાતક હુમલો કરી શકે એવી ક્ષમતા હવે નથી રહી. અમલ ધ્રુવ સર, આપને પ્રશ્ન કરવા માંગુ છું, આપને શું લાગે આવનારા દિવસોમાં કયા પ્રકારની, કેમ કે ઘણા બધા દેશો વચ્ચે જે તણાવ છે, આપણે ભારતની સ્થિતિની વાત કરીએ, શું એવું કોઈ પાસું બની રહેશે જે ચિંતા કરવા લાયક છે? આપણો +1 પણ શું રહેશે? ભારતની હાલની જે સ્થિતિ અન્ય દેશોની કમ્પેરિઝન પર ઉપર છે તે કઈ રીતે જોશો? આ અંગે વિચાર કરતા એવું લાગે છે કે ટ્રમ્પ wants to rule the entire world. જ્યારે અમેરિકા, મેક અમેરિકા ગ્રેટ અગેન, જ્યાં જ્યાં એને સૂકું દેખાયું ત્યાં ત્યાં એણે ચિનગારી નાખી છે. ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે સંબંધો જરા ટેન્સ હતા એટલે બેની વચ્ચે વોર કરાવી. આઈ થિંક સો. યુક્રેન અને રશિયાની સાથે તો વોર ચાલે જ છે ને, યુક્રેનને ઉપરથી સપોર્ટ કરે છે અને રશિયાને ત્યાં ઢીલું પણ પાડ્યું છે. એની અંદર પણ કહે છે કે હું શાંતિ માટે પ્રયત્ન કરું છું. ઇન્ડિયા પાકિસ્તાનમાં કહ્યું કે હું શાંતિ માટે પ્રયત્ન કરું છું. દુનિયાની બધી જ વોરો શાંતિ માટે જ લડાઈ છે સાહેબ.
અહીંયા કોઈ એમ નથી કહું કે હું ઝઘડો કરવા માટે વોર કરું છું, હું શાંતિ પ્રસ્થાપિત કરવા માટે. એટલે ટ્રમ્પ અહીંયા પણ પોતાનો કક્કો સાબિત કરવા પ્રયત્ન કરે છે. એની નજર કદાચ નોબેલ પીસ પ્રાઇઝ પર પણ હોય, કારણ કે તમે એકવાર તમે જ ઝઘડો ઊભો કર્યો હોય અને તમે વિડ્રો કરો એટલે ઝઘડો પાછો બંધ થઈ જાય કે જો મેં બંધ કરાવ્યું. એટલે આ જાતની જરાક જેને કહીએ ને કે સાયકોલોજીકલી આ બીટ ઓફ અ ચાઇલ્ડિશ બિહેવિયર છે, પણ એની અસર કેટલી થાય છે દુનિયા ઉપર, સાહેબે કહ્યું કે બહુ અસર નહીં થાય, એની સાથે હું સંમત થતો નથી. કારણ કે ચોક્કસ આ બધી વોરોની અસર ઇન્ટરનેશનલ ટ્રેડ ઉપર થવાની જ છે અને ભાવોનો વધારો થવાનો જ છે અને શોર્ટેજીસ પણ ક્રિએટ થવા માંડશે. એટલે આ વોર જો લાંબી ચાલે તો અસરો વધારે સ્પષ્ટ રીતે દેખાશે. અત્યારે ફક્ત આપણને ટ્રેલર જેવું દેખાય છે, પણ જો આ ધારો કે 4-6 મહિના ચાલી કે યુક્રેનની વોરની માફક જો આ લડાઈ પણ જો લાંબી ચાલી તો ચોક્કસ એની અસર આપણા બધા ઉપર થવાની. અને ઇન્ડિયાની પોઝિશન ઇઝ વેરી ક્રુશિયલ, કારણ કે એક બાજુ ઈરાન જે આપણને આટલો બધો ઓઇલનો જથ્થો આપી રહ્યું છે અને બીજી બાજુ છે ઇઝરાયલ, જેની સાથે આપણા સંબંધો સારા છે. આપણે લોકલી જ જો વિચાર કરીએ તો આપણા પાડોશીઓમાંથી એકેની સાથે આપણને સારો બનાવ અત્યારે નથી. પાકિસ્તાન સાથે તો જગજાહેર છે, બાંગ્લાદેશની અંદર પણ અત્યારે ટેન્શન છે અને રિલેશનશિપ્સ આર નોટ ગુડ. ચાઇના સાથે તો વર્ષોથી આપણે ખેંચતાણ રહેલી જ છે એઝ ફાર એઝ સરહદ ઇઝ કન્સર્ન. એટલે અત્યારે આ સિચ્યુએશનની અંદર કીપ મમ એન્ડ વોચ વોટ ઇઝ હેપનિંગ, એ જ સ્ટ્રેટેજી કામ લાગે. કારણ કે આપણે કંઈ પણ કરીશું તો આપણે એક જગ્યાએ સાઈડ લેવી પડશે, એક જગ્યાએ જેવી સાઈડ લીધી એટલે આપણી તરફ અત્યારે અમેરિકા અને પાકિસ્તાન ને અમેરિકા અને ચાઇના એ બંને જણા એકબીજાની વિરુદ્ધ છે, પણ વેન ઇટ કમ્સ ટુ પાકિસ્તાન બોથ આર ટુગેધર ઇટ સીમ્સ, અને બોથ આર ટ્રાઇંગ ટુ ટેકલ ઇન્ડિયા. અને આ બાજુ જુઓ તો બંને જણા બિલકુલ સામસામે ઊભા છે. એટલે દરેક જણ પોતાના દેશનો ફાયદો કરવા માટે સ્વાર્થી વલણ અપનાવી અને ઓછામાં ઓછું નુકસાન થાય એ સંભાળી રહ્યા છે. અને ભારતે મારા હિસાબે અત્યારે કંઈ જ કર્યા વગર શાંતિથી જે થાય છે તે જોયા કરવાનું અને કોઈનો પણ પક્ષ લેવા જેવું છે નહીં. કારણ કે આ વોર પાછળ કંઈ એવું મોટું કારણ કંઈ લાગતું નથી કે જેને કારણે આટલી મોટી વોર. સમયનો અભાવ છે. જગદીશ સરનો આપણે મત સાંભળીએ. જગદીશ સર. હાજી, આપણે આ વસ્તુ સમજવાની છે કે ભારતની વિદેશ નીતિ આપણી ખરેખર સુંદર છે અને દુનિયાના આ 2-3 દિવસ કન્ટ્રી બાદ કરતાં બધા દેશો સાથે આપણે સંબંધ ખૂબ જ સારા છે. અને એમાં કહેવાની જરૂર નથી કે ભારત હંમેશા શાંતિ માટે આપણે પ્રચાર કરેલો છે, શાંતિ આપણે કરેલી છે, વસુધૈવ કુટુંબકમની આપણે પ્રૂવ કરીને બતાવ્યું છે. અને જ્યારે ઇવન અમુક દેશ જેવા કે ત્યાં આગળ ધરતીકંપ થાય તો પણ એવા દેશને પણ આપણે પહેલાં પહોંચાયેલા છીએ. બીજું ખાસ એ છે કે ભારત ન્યુટ્રલ છે એ વર્લ્ડે સ્વીકારેલું છે. ટ્રમ્પ તો હમણાં આવ્યા, આ પહેલાં જ્યારે ડેમોક્રેટિક્સ હતા ત્યારે પણ જો બાઇડને કહેલું છે કે ભલે ભારત નેટોમાં નથી પરંતુ ભારતને માટે અમે સ્પેશિયલ પોઝિશન રાખેલી છે. એટલે ભારતે પોતે પોતાની પોઝિશન વર્લ્ડમાં ઊભી કરેલી છે. બીજું ખાસ કે દુનિયાના બધા દેશોને આ ઘણા બધા દેશો એવા છે કે જે એક્સપોર્ટ ઉપર જીવી રહ્યા છે. એમનો 80% 90% એમનું એક્સપોર્ટ ઉપર જ એમની ઇકોનોમી ચાલી રહી છે. જ્યારે ભારત એ બાબતમાં આપણે બહુ જ ઓછા પ્રમાણમાં આપણે ડિપેન્ડન્ટ છીએ કે આપણા એક્સપોર્ટ ઉપર. એટલા માટે થઈને આપણે અમેરિકા સાથે સીધી આપણે વાત કરી શકીએ એમ છે, એમની સાથે નેગોશિએટ કરી શકીએ એમ છે અને આપણી વાત એ સ્વીકારવા પણ તૈયાર છે. એ જ રીતે જોવા જઈએ તો જેમ ભાઈએ કહ્યું એમ ઇઝરાયલ અને ઈરાન બંને સાથે આપણે સારા સંબંધો છે અને વર્ષો સુધી છે, વર્ષો પહેલાંના છે. અને એના માટે થઈને મને નથી લાગતું કે ઇન્ડિયાને ઇકોનોમિકલી એવો કોઈ મોટો ડેન્ટ લાગે. બાકી એક સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય તો દરેકને થોડા છાંટા તો ઉડે જ. પણ મને એમ લાગે છે ત્યાં સુધી જે રીતે ઇકોનોમી આપણી જોઈ રહ્યા છે છેલ્લા 10-11 વર્ષમાં, તો એમાં એટલી મોટી અસર થશે નહીં. સમયનો અભાવ છે, ચર્ચા આપણે સમાપ્ત કરીશું. અમલ ધ્રુવ સર, જગદીશ વ્યાસ, જગદીશ સર અને લલિત સર, આપ તમામ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. તમામ નિષ્ણાંતોનો મત સાંભળ્યો. જે પ્રકારની પરિસ્થિતિ
પાછલા કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ અત્યારની સ્થિતિ જે છે ભારત પર કોઈ એવી અસર થાય તેવી શક્યતાઓ ખૂબ જ નહિવત છે. જે પ્રકારની યુદ્ધની ઉશ્કેરણીજનક જે રણનીતિ મુજબ ક્યાંક પરિસ્થિતિ ત્યાં પણ સર્જાયેલી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. ક્યારે શાંતિનો સંદેશો મળે છે અહીંથી, હવે પરિસ્થિતિ થાળે પડે છે તે જોવું રહેશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.